અહીંયા ખીચડી બને છે ને અહીંયા એક બાજુ મસૂરી દાળ ને હા મસૂરી દાળ ગરમીનું કહેતો ને આમ જો મોઢું જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે વ્લોગ નથી બનાવવાનો, આજ બનાવવાની છે ગિરનારી ખીચડી અને એ જયંતિ બનાવવાના છે. કોણ બનાવવાનું? મારી બેન નહીં જ બનાવવાના, તમારે બનાવવાની છે. તમારે બનાવવાની છે. અને આ બાજુ તૈયારી કરવા મળ્યા છે. દેવીબેન ડુંગળી સુધારે છે ને અહીંયા ફુલેવર ને પટાણાની બટાટા સુધાર નાખે. હું હા તો હું સુધારો. બીજું હું જોઈએ કે આમાં નાખવાનું મસૂરની દાળ, તુરની દાળ, ચણાની દાળ, ધરાક ને લીલા વટોણા, બટેટા, ડુંગળી, ફુલેવર, રીંગણા, ટમેટા, લીલા મરચાં, આદુ, કોથમરી. સાચી વસ્તુ નાખવાની છે. મને નથી ખબર એટલી બધું નાખવાનું ખીચડીમાં. ગિરનારી ખીચડી. હા આરું તો અલગ બનાવી ગિરનારી ખીચડી. બકાલું બધું સુધારી નાખ્યું છે ને આ બટેટા, રીંગણા, વટાણા, ડુંગળી અને ફુલેવર અને મરચાં ને આદુ મોળી નાખ્યું છે અને ટમેટા સુધારી નાખ્યા છે. અને આ છે ધરાક અને આ સિંગ ને કોથમરી કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે ટેપેલું મૂકી દીધું છે, તેલ નાખ્યું છે ને હવે શું નાખવાનું છે? રાઈ. જીરું નાખ્યું, જીરું નાખી દીધું છે ને હવે મરચાં ને આદુ નાખ્યું છે. અને દાળ પલાળી લીધેલી છે બધી. મસૂરની છે, મગની દાળ છે, ચણાની દાળ ચણાની છે અને તુરની દાળ પલાળીને રાખી છે કમ્પ્લીટ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર ને મરચું લીધું છે. બકાલું ચડી જાય એટલે પછી નાખી દઈએ. બકાલું ચડી ગયું છે, હવે દાળ નાખી દઈએ. સિંગના દાણા નાખી દઈએ. કોથમરી
કમ્પ્લીટ બધી વસ્તુ નખાઈ ગઈ છે ને હવે ચોખા ઓળવામાં બાકી રહ્યા છે. હવે થોડોક સડી જાય એટલે પછી ચોખા ઓળી ગરમી થઈ ગઈ છે ઉકળાઈને જેમ બહાર પંખા અમારી ગરમી થઈ ગઈ હો કાંઈ નહીં તેમ તાર રમે છે ગરમી થઈ ગઈ. હવે તો ખાઈ લીધે આંધણ આવી ગયું છે નાખી દીધું ખોલો તો ખરો આંધણ આવી ગયું છે હવે ચોખા નાખવાના છે ને ટમેટા મહાલક્ષ્મી મસાલો નાખ્યો છે હાલે અહીંયા ખીચડી બને છે ને અહીંયા એક બાજુ મસૂરી દાળ ને હા મસૂરી દાળ બનાવવા છે સોના હા મેગીનો મસાલો નાખ્યો બે ચૂલા ચાલુ છે એક બાજુ દાળ બને છે ને એક બાજુ આપણે ગિરનારી ખીચડી મેગી નાખવાની છે હારો ખીચડીમાં પલ્લી ગઈ ગરમી બેની પલ્લી ગઈ જયંતિ પલ્લી ગયા અને હું પલ્લી ગયો એટલે લાઈક બાઈક કરી નાખો બને મહેનત લાગે વિડીયોમાં બહુ લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગરમીનું મોઢું તો કેવું થયું હા રવડે પંખો મૂકવાનો છે આપણે ગરમીનું કહેતો ને આમ જો મોઢું જો પરચોનો પલ્લી ગયા એટલી ગરમી થાય છે જો બધાને મોઢા કેવા થઈ જાય ગરમી હવે મેગી નાખ્યું કમ્પ્લેટ મૂકી દીધું છે હવે ઢાંકી દેવી ને હવે ચડી જાય ત્યાં સુધી જોઈ લઈએ ચડી જાય એટલે હાથ કરજો આડો પંખે હોય છે ગરમી બફાઈ ગયા ગરમી આ તો ચિલ્લર પાર્ટી કમ્પ્લેટ બફાઈ ગઈ છે ને ગિરનારી ખીચડી થઈ ગઈ છે કમ્પ્લેટ આપણી ઉતારી લેવી ચડી ઉતારી લેવી હવે હા રેડી કમ્પ્લેટ હવે બધું રાંધી નાખ્યું છે ને ભાણામાં દઈ દીધું છે આપણી ખીચડી બની ગઈ છે ખીચડી બનાવી કરે પણ જયંતિ તો એ જેમ કહેતા હતા હજી આમાં તો કે ઘણી વસ્તુ જે છે નહીં કે હજી તો કેટલી વસ્તુ ઘટે છે એમ નકર તો એ કેવી બને તો એ જોઈ લેવી ચાખવી કેવી બને એમ અને મંચુરી દાળ બનાવેલી છે પંચમુખી સારું ખાઈ લેવી જમી લીધું છે ને ખીચડી મસ્ત બનાવી હતી જયંતિએ બધાએ પૂછવી રિવ્યૂ કેવી લી આવડી ગઈ પપ્પુ કેવી બની હતી બા એમ હા સાફ કરી ગયા બધા જો કેવી બની હતી ખીચડી બનાવજો હા મેં તો ખાધી કે આજ ખાધી હારી બની હતી એટલે ખાધી જયંતિ ક્યાં કઈ બોલે મેં મારા હાથે ખાધી વધારે ખવાઈ ગયું ઉડતું આજ વધારે ખવાઈ ગયું હા જયંતિ થોડા દારા દે સારું તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય.